સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે પુણા પોલીસ મથકની હદમાંથી લાખોના દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. સુરતના પુણા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે વિજિલન્સની ટીમે દરોડા પાડતા ચકચાર મચી ગઈ હતી. પુણા પોલીસ મથકની હદમાં સારા દરવાજા સોનિયાનગર સ્લમ વસાહતમાં મકાન નંબર 65માં વિજિલન્સે દરોડા પાડી ત્યાંથી બુટલેગર ડિંડોલી સંતોક રેસીડન્સીમાં રહેતા સુજીત કુમાર શ્યામઘર મોર્યાને ઝડપી પાડી પોલીસે સ્થળ પરથી 18,99,000થી વધુનો દારૂનો જથ્થો, 2 મોબાઈલ અને રોકડ મળી 19,11,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે ભાગી છૂટેલા મુખ્ય બુટલેગર જેમાં મહિલા બુટલેગર ઇન્દુબેન ઉત્તમભાઈ ઝાવરે, રવિ ઉર્ફે બાવલીય ઉત્તમ ઝાવરે તથા દારૂનો જથ્થો વાપીથી મોકલનારા જીતેશ ઉર્ફે નવીન યાદવ, નિયોલનો પાસોલા અને દુર્ગેશ રાજપર અને દુર્ગેશને વોન્ટેડ જાહેર કરાયા હતા.